20 સંવત 2500 જે સુદ નોમ બુધવાર તારીખ 29/5/74 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી અષ્ટપાઉ શાસ્ત્રમાં ભાવપાઉની ગાથા 109 અને 110 ઉપર સુણાપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાઉ શાસ્ત્ર પરના પ્રવચન નંબર 159. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર भाव पाओ. आगे ऐसे क्षमा गुण को जानकर क्षमा करना और क्रोध छोड़ना ऐसा कहते हैं. यह नावणम क्षमा गुण खमेहि शिवेन सरल जीवाण चीर संचय कोशी वर खम सलेण सिंचय. એ ક્ષમાગુણ મુનિને ઉદ્દેશીને વાત કરે. મુનિ તો એને કહીએ કે જેને આત્મજ્ઞાન સ્વરૂપ આત્માનું ચૈતન આનંદ ને શુદ્ધ છે એનું એને અનુભવને ભાન હોવું જોઈએ. એવા સમ્યક દર્શનને સમ્યક જ્ઞાન સહિત મુનિને સંબોધીને વાત કરે છે. પણ જેને સમ્યક દર્શન નથી એને તો મુનિ સંબોધન કહી શકાય નહીં. કે જરી વેમાજસની એવા શબ્દો આવે છે. ભાવમાં અંદરમાં પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એનો જેને અંતરમાં સ્વસન્મુખ ને સ્વને આશ્રયનો આરૂઢતા પ્રગટ થઈ નથી એને સમ્યક દર્શન હોતું નથી. એ સમ્યક દર્શન ઉપરાંતની આ વાત છે. ये मुनि जिसके क्षमा गुण है ऐसा मुनि का संबोधन है. अंदर माती कार्य लिखी क्षमा क्यों समझती पूर्वोक्त प्रकार क्षमा गुण को जान. क्षमा गुण એટલે આત્મા શાંત આનંદ સ્વરૂપ છે એના ભાનની ભૂમિકામાં જ્ઞાતા દ્રષ્ટાપણે પ્રતિકૂળ સંયોગમાં જાણનાર દેખનારપણે રહેવું એનું નામ ક્ષમા કહેવામાં આવે છે. એ ક્ષમા ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે ને. 10 પ્રકારનો ધર્મ નથી કહેતો. ઉત્તમ ક્ષમાનો અર્થ એ છે કે સમ્યક દર્શન સહિત ક્ષમા એને ઉત્તમ ક્ષમા કહે છે. અમતીતામ ક્ષમા બાહ્યથી તો અનંત વાર કરી એ ક્ષમા નહીં. જેને અંતર આત્મા સર્વજ્ઞ પરમેશ્વર હરિહંત તીર્થંકર દેવે કહ્યો કેવળી પરમેશ્વર પરમાત્માએ જે આત્મા અંદર કહ્યો કે શુદ્ધ ચૈતન ઘન છે એનું જેને અંતરમાં આદર ને સ્વભાવનો સ્વીકાર થયો હોય એ પ્રતિકૂળ સંયોગ વખતે ક્રોધ ન કરતા ક્ષમા કરે છે. એને અહીંયા ક્ષમાવંત મુનિ કહેવામાં આવે છે. કે છે સબ જીવો પર ક્ષમા ગુણ કો જાન એમ કે જાણવાનો અર્થ એ કે આત્મા શાંત ને ક્ષમા સ્વરૂપ જ છે.
સહન કરવું એવી કોઈ ચીજ નહીં, તો જાણવું દેખવું એ તો એનો સ્વભાવ છે. ગમે તેવા પ્રતિકૂળ સંયોગ હો, પણ એ તો જ્ઞેય તરીકે છે અને આત્મા જ્ઞાન તરીકે જાણનાર દેખનાર છે. એમ જેને અંતરમાં જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાનું બને એને ક્ષમાવંત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ભારી વાત. સબ જીવ ઉપર મન વચન કાય છે ક્ષમા કરો. બધા આત્માઓ ચાહે તો માથાનું કાપનાર રેડી હો, એ જીવ છે, એના પ્રત્યે પણ વિરોધનો ભાવ ઉત્પન્ન થવા ન દેવો અને શાંતિ, ક્ષમા, જ્ઞાનાનંદને આશ્રય જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું, એને અહીંયા ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. એવા મન વચન કાયથી આવે છે ને. ખામેમી સવી જીવા શંકરદેવ ત્રિલોકનાથ એમણે જે આત્મા કહ્યો એ આત્મા પૂર્ણાનંદ સ્વરૂપંદર છે. એને આ દયાદાન રસ ભક્તિ પૂજાના ભાવ એ બધો રાગ છે, એ રાગથી પાર ભિન્નતી જ છે. એની ખબર લીધી નથી કોઈની. એ રાગનો વિકલ્પ છે. દયા દાન વ્રત ભક્તિ પૂજા જાત્રા એ બધા વિકલ્પોને રાગ છે, પુણ્ય છે. એની પાછળ સચિદાનંદ સિદ્ધ ચૈતન ભગવાન કેવળીએ જોયો. સમજાણું કાંઈ? પ્રભુ તુમ જાણ ગે રીતિ સૌ જગ દેખતા. એ નાથ આપ સારા જગતને દેખો છો. સર્વજ્ઞ પરમેશ્વર બિરાજે છે મહાવીરમાં. સિમંદર ભગવાન બિરાજે છે. મહાવીર સ્વામી આજે તો મોક્ષ બતાવ્યા. એ તો સિદ્ધ દશા નમો સિદ્ધાંતમાં આવ્યા. અને આ ભગવાન બિરાજે છે નમો અરિહંતાંગમાં છે, એ પહેલા પદમાં છે. એ અરિહંતની મુખની વાણીમાં આ પ્રભુ તુમ જાણગ રીતિ, આપની જાણગની રીતિ સૌ જગ દેખો છો. નિજ સત્તાએ શુદ્ધ આત્મ, નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખો. આ ભગવાન આત્મા પોતાની સત્તા હોવા પણ એ શુદ્ધ ને પવિત્ર છે. એ શુભ શુભ રાગ જે છે એ આશ્રવ ને વિકાર છે. એની પાછળ પ્રભુ બિરાજે છે આત્મા. એ પોતે પ્રભુ છે પણ કેમ બે ને સામર્થ્યમાં ખતવી નાખ્યો છે ને તેને પ્રભુતા બેસતી નથી. એ પ્રભુતા સંયક દ્રષ્ટિને બેસે એમ કે છે. જેને અંતરમાં પૂર્ણાનંદનો નાથ હું છું, શુદ્ધ ચૈતન ઘન સિદ્ધ સ્વરૂપી મારું સ્વરૂપ છે. એ દયાદાન વ્રત ભક્તિના ભાવ પણ વિકલ્પ છે, એ મારી ચીજ નહીં. એ આશ્રવ છે. એ આશ્રવની પાર પાછળ અંદર પ્રભુ ચૈતન ઘન શુદ્ધ છે. એની અંતરની દ્રષ્ટિ થઈને અનુભવ થઈને સમ્યક દર્શન થાય એને અહીંયા ધર્મની પહેલી દશા ગણવામાં આવે છે. જેની વાત છે ભગવાન એ અહીં કહે છે કે હે ક્ષમાવંત મન, તેથી ક્ષમા સ્વરૂપે ભગવાનને તે જાણ્યો ને જોયો છે, તેથી ક્ષમાને તું જાણનાર છો એમ કે છે. હવે તને પ્રતિકૂળતાનો સંયોગ આવે તો ક્ષમા કરજે, શાંતિ રાખજે ભાઈ. કોઈ પ્રત્યે ક્રોધ કે અણગમો ઉત્પન્ન ન કરીશ ભાઈ, તારું એ સ્વરૂપ નથી. હું તો અનુકૂળતા પ્રતિકૂળતાના પ્રસંગમાં શાંતિ રાખજે ભગવાન,
ક્ષમા કરજે, આત્માને શાંતિ રાખજે. કોઈ ગાયું દે, અપમાન કરે, નિંદા કરે, ભાઈ એ તો જગતની ચીજ જગત છે. ભાઈ તને ક્યાં કોણ નિંદા કરે? એ વખતે તું જ્ઞાનતા દ્રષ્ટા રહેતો, જાણનાર રહીને ક્ષમા કરજે. એ પણ જુદી છે. એ વસ્તુમાં સ્વભાવ, એના ભાન પૂર્વક ક્ષમા એ અલૌકિક ચીજ છે. તેથી ભગવાને એમ કહ્યું ઉત્તમ ક્ષમા, મુનિઓની ઉત્તમ ક્ષમા. એનો અર્થ આ કે એને આત્મા આનંદ સ્વરૂપ એકલો ક્ષમાનો પિંડ, અકશાય સ્વરૂપ વિતરાગ મૂર્તિ છે આત્મા. એવી વસ્તુની અંતર દ્રષ્ટિ અનુભવ થયો છે, એને ક્ષમા રાખવાનું મુનિને કહે છે. જેને ભાન નથી ને મિથ્યા દ્રષ્ટિ છે, એને ક્ષમા કેવી? એનો વિકલ્પ આરે ક્ષમતા કરવાનો તો પુણ્ય બાંધે, ધર્મ નહીં. વિતરાગ પરમેશ્વર તીર્થંકર દેવનો ધર્મ ભાઈ પ્રભુ સૂક્ષ્મ છે. કોઈ જગતની હારી ક્યાંય મેળ ખાય એવો નથી. વિતરાગ પરમેશ્વર ત્રણ કાળનું જેને જ્ઞાન છે. એક સમયમાં સેકન્ડના અસંગ ભાગમાં પરમાત્મા પૂર્ણ જાણે છે. ત્રણ કાળ ત્રણ લોક હથેળીમાં જેમ આંબળું હોય એથી પણ સ્પષ્ટ જાણે છે. એવા ભગવાનને મુખમાંથી એમ આવ્યું, પ્રભુ તું ક્ષમા કરજે. ભાઈ તારો આત્મા આનંદનો નાદ છે. શુદ્ધ અતિન્દ્રિય આનંદથી ભરેલો તું આત્મા છે. એને આત્મા કહીએ. એવા અતિન્દ્રિય આનંદના જેને સ્વાદ આવ્યા છે, એવા અતિન્દ્રિય આત્મ સ્વરૂપ છે ભગવાન આત્મા. સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યો એ આત્મા. લોકો કે મને બીજા ઘણા આત્મા વાત કરે છે, પણ પરમેશ્વર વિતરાગ સર્વજ્ઞે જે અનંત આત્મા જોયા છે, એક બટાટાની એક કણી, એમાં અસંખ્ય તો ઉદારી શરીર, અને એક શરીરમાં અનંત આત્માઓ કસમ જગતને પડે છે. એમાં એનો એક એક આત્મા પૂર્ણાનંદ ને શાંતિ ને અતિન્દ્રિય આનંદથી ભરેલો છે. કહુજભાઈ સારી વાત છે. સમાવૃત્તિ ભૂષણ. કે છે કે મુનિ સર્વ જીવ ઉપર આ રીતે આત્માના ભાનની ભૂમિકામાં ક્ષમા રાખજે. ભાઈ કોઈ પ્રત્યે ક્રોધ, અણગમો, અરુચિ થશે થવા દઈશ ને. આનંદ ગંજી તો ત્યાં સુધી કહ્યું કે જેને અંદરમાં શુભ ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિનો આવે, એનો જેને પ્રેમ લાગી જાય, એને ભગવાન આનંદનો નાથ છે, એના પ્રત્યે એને અરુચિ છે. આવે છે સંભવનાથ દેવ ધુરે શિવો સદે, સંભવ દેવ ધુરે શિવો સદે. લઈ પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પ્રથમ ભૂમિકા, અભય અદ્વેષ અખેદ. એમાં અદ્વેષની વ્યાખ્યામાં નાખ્યું છે. જેની વાત પણ હો ભાઈ, જેને આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાનનો દરિયો ભરવો છે, એનો જેને પ્રેમ નથી, એને એ પુણ્યના પરિણામનો એને પ્રેમને રુચિ છે. અને જેને પુણ્યના પરિણામની રુચિ છે, એને ભગવાન આનંદનો નાથ આત્મા, એના પ્રત્યે તેને અરુચિ દ્વેષ છે.
આકરી વાતો છે ભાઈ. વિતરાગ મારે કોઈ સાધારણ નથી, સાધારણ કરી તો અપૂર્વ વાતું છે. સમજાણું કાંઈ? એવા આત્માને અહીંયા સંબોધીને કહે છે. મારું એમ કેવું સાંઈ પચારી, હે ક્ષમા ગુણ મુનિ, ચૈતન મૂર્તિ ભગવાન અંદર અણાતુળ આનંદના રસકંદથી ભરેલો પ્રભુ, એનું તને ભાન છે, એનું તને રુચિ છે, એ તને પોહાય છે. રાગને પુણ્યના વિકલ્પો પોહાતા નથી ધર્મીને, આવે ખરા. પોહાણમાં એ વાત નથી. આ કઈ વાત છે વિતરાગ મારે. એવા જીવને સંબોધીને કહે છે, ભાઈ ત્યાં પ્રતિકૂળ સંયોગ હોય ક્ષમા કરજે, મન વચન કાયાથી કરજે. બહારથી ક્ષમા ને મનમાં કંઈક અણગમો રે એ ક્ષમા નહીં. સમજાણું કાંઈ? લઈ ગયા ક્યાં 10 હે ફાટી ગયું. ચાલો સુખ મળતું ને ત્યાં જસુ ભાવમાં ક્ષમા આવે છે ને. ભગવાન પાસે આજ્ઞા લઈ દ્વારકાના મસાણમાં ચાલ્યા છે. શ્રી કૃષ્ણના ભાઈ રાજકુમાર, જેના ગજ સુકમાળ હાથીના સૌલભ તાળિયા જેનું શરીર છે, આખું મુનિ થાય છે. આત્મજ્ઞાન પ્રાણ અનુભવ સહિત હો. એકલા મુનિ છે, બહારના લુગડા ફેરવે અને અંદર આત્મા અનુભવ નથી, સમ્યક દર્શન નથી. એ મુનિ નહીં. સમ્યક દર્શન જેની છે ભગવાન. એ સમ્યક દર્શન સહિત જંગલમાં પ્રભુની આજ્ઞા લઈને મસાણમાં ચાલ્યા જાય છે. એનો સાસરો આવીને અગ્નિ ભરે છે મહાણમાંથી. તો બોલતા હોય ને માણસનું, ગાળવાની પાડ બાંધીને અગ્નિ ભરે છે. અતિન્દ્રિય આનંદમાં ઝૂલતો પ્રભુ જ્ઞાતા દ્રષ્ટા આપણે જાણે છે. જસુકુમારની ક્ષમા વખણાય છે ને, આવે છે ને. એમાં નહીં આવતો હોય ચોપડામાં આવે, નામમાં એ નહીં આવતું. બાવળની બુદ્ધિ આવતી નહીં આવતી. એ આવે વર્ષ બેસતાની લખે છે ને. બાવળની બુદ્ધિ, અભયકુમારની બુદ્ધિ શું છે, શોભે છે હું તારે. સારીભદ્રની બુદ્ધિ ક્યાં નાખીશ તો હું કરીશ. આત્માની વૃદ્ધિની ભાન ન મળે, બહારની વૃદ્ધિમાં મૂંડ છે. એમાં આ નહીં આવતું ભાઈ. જસુકુમારની ક્ષમા જો નહીં હોય પણ બીજે ક્યાંક આવે છે. જસુકુમારની ક્ષમા આવે છે ક્યાંક આવે છે. હે ક્યાંક આવે છે. ચોપડે ભાઈ વિતરાગ પરમેશ્વરનો આ માર્ગ છે ભાઈ. જેમાં વિતરાગતા ઉત્પન્ન થાય એને ધર્મ કહીએ. રાગ થાય ખરો પણ એ ધર્મ નહીં. ગજબ વાતું બાપા. દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને જાત્રા, એ બધો ભાવ રાગ છે, પુણ્ય છે. વિતરાગ ધર્મ નહીં. વચ્ચે આવે ખરો ધર્મ નહીં. ધર્મ તો રાગ રહિત
ચૈતન ભગવાનના આનંદના નાથને સ્પર્શીને જેણે અંતરમાંથી વિતરાગતાનો અંશ પ્રગટ કર્યો છે એને પરમાત્મા હરિહંતદેવ ધર્મ કહે છે. એ કેવળી પનંતો ધમ્મો મંગળીમાં આવે છે ને, હા જવાર બોલે ખરા પણ અર્થની ખબર ન મળે કા. કેવળી પનંતો ધમ્મો શરણમ, કયો કેવળી પનંતો ધમ્મો મંગળીમાં આવે ને, અર્યંતા શરણમ સિદ્ધા શરણમ. કોઈ શરણ દેવા આવ્યું નથી તો પરમેશ્વર પર છે. તારો પરમેશ્વર અંદર છે એને તું જો જાણને અનુભવ, એ તને તારું શરણ છે. એમ ભગવાને વર્ણ્યું છે. હા સમજાણું કાંઈ? હા. અરે આવો મનુષ્ય મયો આવ્યો જાય છે. એ સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગે કહેલો ધર્મ અંતરમાં સમજણમાં ન આવે અને તો વિના સમ્યક દર્શન થાય નહીં અને તે વિના એને અનુભવ થાય. હા. એને કે છે क्षमा कर, बहुत काल से संचित क्रोध रूपी अग्नि को, क्रोध रूपी अग्नि से अंदर जल हौसी. घना कालથી संचित क्रोध रूपी अग्नि को क्षमारूप जल से सींच. શાંતિના જળથી ક્રોધની અગ્નિને सींच. અણગમો ને અંદર રુચિ પરની થાય અને સ્વભાવની અરુચિ નહીં પણ રુચિ હોવા છતાં રાગ થાય તીવ્ર, એવી જે કસાય અગ્નિ. એને ભગવાન આનંદનો નાથ એને શરણ લઈને શાંતિથી તે અગ્નિને સિંચી દે. માર્ગ એવો છે ભગવાન. બહારથી લોકોએ કલ્પ્યો છે એવું સ્વરૂપ નથી. વિતરાગનું સ્વરૂપ તો અભ્યંતરમાં અલૌકિક ચીજ છે કઈક. સાંભળવા મળે નહીં. એ કેદી કરે વિચારે, કેદી જાય, કેદી. ઝવેરીએ કીધું તો ત્યાં ઝવેરી છે ને ભાઈને ખબર છે, ચમનભાઈ તમારો ઝવેરી નહીં ત્યાં શાંતિભાઈ ને ઉપર રહે 12મે માળે. તમારા પાલનપુર નો ઝવેરી છે, મોટો ગ્રસ્ત છે, ઘણા પૈસા, મુંબઈ. એ બહુ કરે ક્રિયા આખો દી. 2 વાર આવ્યા હતા હેઠે જઈ. 86 વર્ષની ઉંમર છે, ઝવેરી છે, ઘણા પૈસા વાળો. કોઈ ધંધો છોડી દે. આ સામે ભાઈ કીધું સમ્યક દર્શન શું છે કઈ ખબર કે એ તો મોંઘી છે. હા, 12ની સામાયિક પરિક્રમાના ક્રિયા કરી આખો દી ક્રિયા કરે, કાંઈ ખબર ન મળે. એવું સમ્યક 2 વાર આવ્યા તમે ભાઈ શાંતિભાઈ કહ્યું છે કે મહારાજની એટલે આવો ને સાંભળો આવો. મહારાજ કહે છે કે આમ મેઘના હું કહેતો નથી. પરાયણ બિચારાને આવું આઠમે માળે 12મે માળે રહે ને, 12મે માળે રહે. તમારો 8મે માળે છે. એથી આગળ 22 માળ છે ને, 22 માળ છે. લીલંબા છે, શું કહેવાય? હા, લીલંબા ત્યાં છે. ત્યાં હતા ને 18 જેવું ત્યાં રહ્યા. અરે કીધું જગતના પ્રાણી બચારા ત્યાં લવાઈ રહ્યા છે. એ રાગની મંદતા કદાચિત હોય તો એ પુણ્ય બાંધે, ધર્મ નહીં. ધૂળી ન થાય કરતા કરતા લણ ખાઈને કસ્તુરીનો ઉડકાર કરતા કરતા આવતો હોય. લણ ખાઈને કસ્તુરીનો ઉડકાર આવે એમ રાગ કરીને વિતરાગતા આવે.
લોકોને ભરમાવીને મારી નાખ્યા બિચારા. તો પંડિતજી આવો માર્ગ છે ભાઈ. ના બોલતો આમ જ પણ એ શું વસ્તુની દ્રષ્ટિની જ ખબર ન મળે. સમ્યક દર્શન કોને કહેવું, સમ્યક દર્શન કેમ થાય, હજી પહેલી ભૂમિકાની ખબર ન મળે. એ બધા મરી જાય ને સુકાઈને અપ્પા કરીને વ્રત પાડીને 4 ગતિમાં રખડવાના છે. એવું તો અનંતવાર કર્યું. 9મી ગ્રેડ ગયો ત્યારે 9મી ગ્રેડ નથી ગયો. 12 દેવલોક ઉપર 9 ગ્રેડ છે ભગવાને જોયેલા. એક ગ્રેડમાં અનંતવાર ઉપજ્યો છે. શુક્લ નિશાવડી મિથ્યા દ્રષ્ટિ સહિત સાધુ થયો, નગ્ન મુનિ, દિગંબર, જંગલવાસી, હજારો બાયડી ચોકુટુંબ છોડ્યા. એમાં હું થયું? ધૂળ. અંદરમાં જે રાગની એકતા બુદ્ધિ મિથ્યાત્વની એ તો છોડ્યું નથી. સમજાણું કાંઈ? ભાવ છે ને, જલ્દથી સિંચ સમન કર. એ ક્ષમા તો આનંદનો નાદ જાગીને અંદર જ્ઞાન પણ રહે, એને ક્ષમા કહેવામાં આવે છે. આ બીજો ગાળ દે તું સામે ક્રોધ જરી ક્રોધ ન કરે, ન બોલે માટે ક્ષમા. તો વ્યવહારુ ક્ષમા પુણ્યબંધનું કાળ છે, ધર્મ નહીં. જળ से सींच समन कर. भावार्थ, क्रोध रूपी अग्नि पुरुष के भले गुणों को दग्ध करने वाली है. क्रोध अंदर થાય ત્યારે આત્માના ગુણની શાંતિને બાળી નાખે છે. તો क्रोध रूपी अग्नि पुरुषના भला गुणों ने बाળી नाखे છે. और परजीवों का घात करने वाली है. क्रोध થાય तो परने मारे, पीछे. इसलिए इसको क्षमारूप जल से बुझाना. ज्ञाता दृष्टा में हूं तो शुद्ध चैतन्य हूं. मारी कोई मने प्रतिकूल बोले, निंदा करे, वो कोई चीज જ નથી. એમ અંતર આત્માને જ્ઞાનમાં આનંદમાં રાખીને ક્રોધની અગ્નિને બુઝાય. अन्य प्रकार यह बूझती नहीं. क्रोधाग्नि आत्माना आनंदनी शांति विना ક્ષમાની ઉપશમ રસ, જેણે અંતરમાં આનંદનો ઉપશમ રસ પ્રગટ કર્યો છે. એ ઉપશમ રસને આનંદ દ્વારા એ ક્રોધની અગ્નિને બુઝાય. બાપુ અનાદિ કાળથી અગ્નિ હળગે છે. સમજવું કઠણ પડે હવે એને, ભારે કઠણ. यह क्षमा गुण सब गुणों में प्रधान है. બધા ગુણોમાં સમ્યક દર્શન સહિત આત્માના અનુભૂતિના ભાન સહિત ક્ષમા ગુણ એ બધા ગુણોમાં મુક્ત છે. इसलिए उपदेश है क्रोध को छोड़कर क्षमा ग्रहण करना. 109 થઈ 110. दीक्षा कालालिक की भावना का उपदेश करते हैं. दीक्षा कालाई भावई अवियार दंसन विशुलू उच्चम्बोहि निमिजो वायु उच्चम्बोहि निमितम असार साराणी मुनियुणम. हे मुनि, संसार को असार जानकर, એ સંસાર એટલે બાયડી કુટુંબ ને સંસાર ને દુકાની સંસાર નથી કઈ, એ તો પરથી છે.
આત્મા પરમાનંદનો નાથ શુદ્ધ સ્વરૂપ એમાંથી ખસીને રાગને પુનપાપના ભાવમાં આવવું એનું નામ સંસાર છે. આની વ્યાખ્યા જુદી બધી છે. બાયડી છોકરાનો ધંધો એ સંસાર નથી, કારણ કે એ તો મરે ત્યારે દેહ છૂટી જાય ને એ બધું છૂટી જાય છે. છૂટી જાય તો સંસાર છૂટી ગયો જોઈએ, સંસાર હોય તો. હે હા, આ શરીર સંસાર નથી, આ તો જડ છે, અજીવ છે. બાયડી છોકરા કુટુંબ એ કઈ સંસાર નથી, એ તો પરથી છે. સંસાર તો સંસરણમિતિ સંસાર, ભગવાન આનંદનો નાદ પ્રભુ એમાંથી ખસી જઈને પુણ્યને પાપના વિકારમાં રુચિમાં આવીને ટરવું એનું નામ સંસાર છે. સમજાણું કાંઈ? આવો સંસાર. આ તો બાયડી છોકરા છોડે સંસાર છોડ્યો હોવ બધા રાજી પડે. હજી એની જ્યાં સંસાર છોડ્યો, સંસાર કેવો કોને એની ખબર નથી. અરે ભગવાન ભાઈ, પરમાત્મા તો અંદર ઉદય ભાવ છે, એને સંસાર કે છે. સંસાર શુભ ભાવ જયા દાન વ્રત ભક્તિ નો ભાવ એ સંસાર. રાગ છે એ સંસાર. વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મામાંથી ખસી જઈને રાગમાં આવે છે એ સંસાર. પ્રવીણભાઈ, ભાઈ આ તો બધી આખરી વાતો, બધી જુદી જાતની. આ તો જુદી જાતની બાપા. વિતરાગ માર્ગ તો જુદી જાત છે. હે હા. ચૈતન સ્વરૂપ જેનું અંદર પૂરણ ભર્યું છે, આનંદ અને શાંતિના સ્વભાવથી પૂર્ણ છલો છલ ભરેલો ભગવાન, એમાંથી ખસી જઈને હઠી જઈને એ પુણ્યને પાપના વિકલ્પમાં આવવું, એને અને એ પુણ્યને પાપ મારા એમ માનવું, એ જ મિથ્યાત ને એ સંસાર છે. એ સંસાર એને અનંતકાળમાં એક સેકન્ડ પણ છોડ્યો નથી. આ તો અનંતવાર લીધું. મુનિવ્રત ધાર, મુનિવ્રત ધાર અનંત બહેર ગ્રીવેક ઉપજાયો. ગ્રીવેક છે નવ ગ્રીવેક. આ 12 દેવલોક છે ને, સુધર્મ, ઈશાન, મહેન્દ્ર. આ ચંદ્ર સૂર્ય તો ધૃતિ જ છે, પણ એના ઉપર સુધર્મ અને 12 દેવલોક છે, ભગવાને જોયા. એમાં એના ઉપર 9 ગ્રીવેક છે, પાછળ 9. એમાં અનંત વાર દરેક જીવ મુનિ થઈને, દિગંબર મુનિ થઈને જીવ્યો ત્યાં. મુનિવ્રત ધાર અનંત બહેર ગ્રીવેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન લે સુખ ન પાયો. પણ આત્મા આનંદની મૂર્તિ છે, પુણ્યને પાપના રાગથી ભિન્ન છે. એનું એને જ્ઞાનને અનુભવ કર્યો નહીં, એથી એને જીવી સુખ મળ્યું નહીં. એ પંચમહાવૃતના પરિણામ એ દુઃખરૂપ છે, આશ્રવ છે, રાગ છે. મુનિવ્રત ધાર્યા પણ સુખ મળ્યું નહીં. મોર શું થયો? એ પંચમહાવૃતનો વિકલ્પ ઉઠે છે, વૃત્તિ છે, તો અહિંસા શબ્દ એ આશ્રવ છે, રાગ છે, દુઃખ છે. કઠણ વાપી બાપા. કારણ કે મુનિવ્રત ધારણ કર્યા ને સુખ ન મળ્યું, એનો અર્થ શું થયો? વ્રતમાં સુખ નથી, એ તો દુઃખ છે. એ વ્રતનો વિકલ્પ છે રાગ, એનાથી પાછળ ભગવાન છે. એના આનંદનો અનુભવ કરે ત્યારે એને સુખ થાય. બહુ કામ આકરા. જગતને માણ વખત મળે 2 ઘડી 4 ઘડી, આખો દી રડવું, બાયડી છોકરાને પોવાતું, શું કરવું અમે?
હે હા અરે ભગવાન, આ મનુષ્ય દેહ મળ્યો બાપુ, એમાં વિતરાગ પરમેશ્વર એને જે ધર્મ કર્યો એ સમજણમાં ન લી અને સમ્યક દર્શન પ્રગટ નહીં કરે, કાંઈ કર્યું નથી. ભલે એને બહારના વ્રતને નિયમને તપ કર્યા હોય, એમાં પુણ્ય હશે તો એ પુણ્ય તો પુણ્ય બંધન રજકણમાં પીડ્યા આવે, એ પરિણામ તો વયા ગયા. સાતા જે રજકણમાં પડ્યા એમાં તાને શરણ શું? હા હા હા, શરણ એવો આત્મા આનંદનો નાથ, એની સામું તો તારે જોવું નથી. હા હા હા, બહાર સામું જોઈને બધા આચરણ કરીને માનવા છે કે મેં ધર્મ કર્યા, માને સંસારના દિવસે. હા હા, એ અહીં કે છે, હે મુનિ સંસાર को असार जानकर उत्तम बुद्धि सम्यक दर्शन, सम्यक दर्शन उत्तम बुद्धि ની વ્યાખ્યા કરી. सम्यक दर्शन सम्यक ज्ञान चारित्र्यની પ્રાપ્તિ के निमित्त હા 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 अविकार अतिचार रहित निर्मल सम्यक दर्शन सहित होकर दीक्षा काल आदि की भावना कर. એ શું કે છે કે જયારે દીક્ષા લીધી હતી ત્યારે સમ્યક દર્શન સહિત હતો, એની દીક્ષા. આ મિથ્યાદર્શીની દીક્ષા એ દીક્ષા છે નહીં, પણ જયારે દીક્ષાનો કાળ હતો ત્યારે તને ભાવના બહુ વૈરાગ થઈ ગયેલો. ઉદાસ ઉદાસ ઉદાસ. એ દીક્ષા કાળમાં સમ્યક દર્શન સહિત જે આ તારી ભાવના હતી એ ભાવના પાછી યાદ રાખ, ભૂલી ન જા, એમ કે છે. દીક્ષા વખતે સમ્યક દ્રષ્ટિને વૈરાગ વૈરાગ. હા હા, એક રજકણ ને રાગ મારો નથી, એક રજકણ અને એ રાગનો કણ એ બે મારી ચીજ નથી, હું તો વિતરાગ કરું છું. હા હા, એવી દ્રષ્ટિમાં વિતરાગતા ગ્રહણ કરવા માટે તે દીક્ષા લીધી હતી. એનું નામ દીક્ષા. હો, આ બધા અત્યારે સમજાય એમ છે બધું, સમજવા જેવું બાપુ ઘણી વાત. ભગવાન, આ તો વસ્તુની સ્થિતિ એવી છે. હા હા, કે છે દીક્ષા કાળ વખતે તબ સંસાર ભોગ को असार जानकर, એ ટીકામાં ભાઈ 44 બોલ લીધા છે. અસાર અસારના 44 બોલ લીધા એને ટીકા. એમાં 44 બોલ. આલોચના ન કરવી અસાર, આલોચના કરવી સાર, એવા 44 બોલ લીધા છે. સંકિત સાર, મિથ્યાત અસાર, સમ્યક જ્ઞાન સાર, મિથ્યા જ્ઞાન અસાર, સમ્યક ચારિત્ર સાર, અચારિત્ર અસાર, સત બોલવું સાર, અસત બોલવું અસાર. કેમ લીધું? એમનું પ્રિય વાત એવી સમજે. સત બોલવું એ રાગ છે, એવા 44 બોલ દીધા. આ સાર સર શબ્દ પડ્યો છે ને, સાર અસારાણી મુનિવણમ. સાર અસાર ને જાણીને પછી એના 44 બોલ ટીકા કરી દીધા. પણ સાધારણ ટીકાકાર છે બધું ભેળવી નાખે, ભેગું વ્યવહારનો રાગ ને નિશ્ચયનો રાગ બેને ભેગું ભેળવી નાખે. હા હા હા, ઘટારક થયા ને બધા એવા. જૈનમાં પણ તત્વની દૃષ્ટિની ખબર ન મળે ને, જતી જતી જેને કહેતા ને, આપણા શ્વેતાંબરમાં જતી કે, દિગંબરમાં ભટારક કે. દીક્ષા લેતે સંસાર, શરીર સંસાર એટલે ઉદય ભાવ આખો. હા, પુણ્ય ને પાપના બે ભાવ એ સંસાર છે ભાઈ. કેમ કે એના ફળમાં તો ગતિ મળે, આત્માનો મળે. પુણ્યાદિ ક્રિયા હોય તો એનાથી સ્વર્ગ મળે, કે આ ધૂળના શેઠિયાઓ કહેવાય છે, આ લાખોપતિ કરોડપતિ કહેવાય ને, ધૂળના
એવા શેઠ થાય કદાચ શુભ ભાવથી, આત્મા ન થાય એમાંથી. સમજાણું કાંઈ? હા. એ શુભ ને અશુભ ભાવ અને એ મારા એવો મિથ્યાદ ભાવ એ સંસાર છે. એ દીક્ષા વખતે તને સંસારનો તો વૈરાગ હતો કે શું? હે? હા. શાંતિનાથની વાત આવે છે શાસ્ત્રમાં. ભગવાન શાંતિનાથ તો તીર્થંકર હતા અને ચક્રવર્તી હતા અને કામદેવ હતા, 3 હતા. એક તો તીર્થંકર હતા 16માં, બીજો એ ચક્રવર્તી હતા 16માં, 17માં, 18માં. 3 ચક્રવર્તી હતા અને તીર્થંકર હતા અને કામદેવ હતા. 6 ખંડમાં એના જેવું કોઈનું રૂપ નહીં એવા કામદેવ હતા. એ જયારે દીક્ષિત થાય છે, 96,000 સ્ત્રી હોય છે ને, ચક્રવર્તી ખરા ને, તીર્થંકર પણ દીક્ષિત થાય છે. પછી રાણીઓ જંટિયા તોડે છે, પાછળ જાય છે. અરે નાથ, ક્યાં જાઓ તમે, શું કરો? અરે સ્ત્રીઓ, મેં ત્યાર સુધી તમારા લાલચને લઈને રાગ કર્યો નથી. મેં નબળાઈને મને રાગ હતો, એથી હું તને ચાહતા, એ મારો રાગ મરી ગયો છે. એને કોઈ નહીં જીવતો કરી શકે. તમારી લાલચું મને રાગ નહીં કરી શકે. હું આત્માના આનંદમાં, વનવાસમાં આનંદના સાધક માટે જાઉં છું. વનવાસ, મુનિઓ તો વનમાં જ રહેતા. મુનિઓની દશા તો મૌનમાં જ રહેતી. નગ્ન દશા અને મૌનમાં રહેવું એ વિતરાગ માર્ગનો માર્ગ તો અનાદિનો એ હતો. બધો ફેરફાર કરી નાખ્યો લોકો. વનવાસ જયારે જાય છે, 96,000 સ્ત્રી. અરે ત્યાં જોયું છું ને ભાઈ, અયોધ્યા ગયા હતા ને, નદી છે ને મોટી. રામચંદ્ર, લક્ષ્મણ અને સીતા જયારે નદી ઉતરે છે, ઓલી પાર જાય છે, રાજ બધા ગવાવા આવે છે. ત્યાં ગયા હતા, મેં કીધું આ ઠેકાણે એમ કે રામચંદ્ર બેસે છે જયારે હોળી, શું કરે હોળીમાં, ઓલે કાંઠે જાય છે. ત્યારે બધા કકડાટ કરતા, અરે તમે રામ લક્ષ્મણ તો સીતા પણ હારી, અમારા ન સહન નહીં થાય તમારા વિરોધ. કે છે પિતાજીની આજ્ઞા હતી અમે વનવાસ રહેશું, એ મને આનંદ છે. અમને રાજમાં આનંદ નથી. રઘુપતિ રીત એસી ચલી આવી, આવે છે ને, રઘુપતિ રીતિ એસી ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. પિતાજીનું વચન હતું માતા માટે. માતાએ માગણી કરી હતી, આપો, માગતા હા પાડી. એ કોઈ વખતે આપી, સર આ વખતે એને માગણી કરી હતી કે મારા ભરતને રાજ મળે. માતાની આજ્ઞા, પિતાની આજ્ઞા મારે માનશે. અમે આનંદમાં જંગલમાં જઈશું, અમે આનંદમાં જંગલમાં જઈશું. અમને ક્યાંય પ્રતિકૂળતા નથી. સિંહાસનમાં બેસનારા એ તડકે ને કાઢી 12 વર્ષ જંગલમાં ગયા. પણ આનંદ સમ્યક દ્રષ્ટિ છે ને. અને એવડા વાત નહોતી કરી. સીતાજીને લઈ જાય છે રાવણ. સીતાજીએ નિપુર દાગીના ઉપરથી પછાડી નાખી દીધા છે. રાવણ લઈ જાય સામે. રામચંદ્ર જોવા ગોતવા જાય છે, એમાં નિપુર મળ્યા. લક્ષ્મણને પૂછે છે, ભાઈ આ નિપુર સીતાજીના 12 વર્ષ ભેગા રહ્યા જંગલમાં,
હે બંધો કાટ આ દાગીનો એનો છે એમ મને ભાસ્યો છે. કેમ કે હું એકવાર માતાને પગે લાગતો, માતાતુલ વડીલ ભાઈની સ્ત્રી એટલે માતાતુલ છે. હું એકવાર પગે લાગતો હતો ત્યારે મારી નજર નેપુરમાં ગઈ હતી. એનો શરીરને એમાં નહીં, નેપુરમાં ગઈ હતી. એ નેપુર એના છે. હા 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 કઈ હું જાણતો નથી. એ આપણે શબ્દ બહુ યાદ બહુ ન રહે. અહીં તો આપણે ભાવનું કામ. લક્ષ્મણ જેવા પુરુષ, રામચંદ્ર જેવા પુરુષોત્તમ પુરુષ, સીતા જેવા ભગવતી પુરુષ. હા 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 સંકેતી છે સીતાજી, આત્મજ્ઞાની છે. ઓલો કે છે કે મને નજરે નેપુર પડ્યા છે એકવાર મારી આમ પગે લાગતો ત્યાં, બાકી બીજી તો મને કઈ ખબર નથી. હા 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 એક લૌકિક સજ્જનતાની નીતિ પણ કેટલી છે. હે હા હા મહાપુરુષોની નીતિ પણ એવી હોય છે. આ તો લોકોતર નીતિ, આત્મજ્ઞાન. હા 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 જેને આત્મદર્શન થયું એ જયારે દીક્ષા વખતે સંસારથી પણ ઉદાસ હતો કે આખો સંસાર ઉદય ભાવથી ઉદાસ, એ મારી ચીજ નહીં. ભાઈ એ વખતના ભાવને યાદ રાખજે. હવે એમ કે છે એ વખતે તને એવો જે ઉદાસ ભાવ આવ્યો હતો એને યાદ રાખજે. શરીરનો તને ઉદાસ ભાવ હતો. આ શરીર તો માટીનું પિંડ, પૂદગળ, જળ, અજીવ છે. એ કઈ મારી ચીજ નથી. હું તો આત્મા અંદર પરથી ભિન્ન છું. એનું ગમે તેમ થાવ, મારે તેની સામે જોવાનું છે. એવો આપને વૈરાગ થયેલો એ વખતે સમ્યક દર્શન સહિતની વાતો. અત્યારને તો ક્યાં છે, સમ્યક દર્શન જ નથી ત્યાં. હા હા બહુ ઝીણી બાપા, વાતો એવી ઝીણી છે. હા હા શરીર પ્રત્યે ઉદાસ થઈ ગયો હતો કે અસાર અસાર. ભગવાન મારો આત્મા સાર, શરીર અસાર. ભગવાન મારો આત્મા સાર, પંચપાપના વિકલ્પ સંસાર અસાર. હા 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 ભોગ મારા આનંદનો અનુભવ તે સાર, વિષયના ભોગની વાસના તે અસાર. હા હા વર્યા સમજાણું. હા એવું સાંભળીએ છીએ. હા હા સાર અસાર નો ત્રણ બોલ લીધા. ટીકા કરે ચુમાડી લીધા પણ આ સાર છે. હા હા એ નથી ખબર. અહીં તો આત્મા પ્રભુ, જ્ઞાનાનંદ નો નાદ પ્રભુ એ સાર છે, અને ઉદય ભાવ પુનિપાપ નો ભાવ તે અસાર છે. અશરીરી મારી ચીજ તે સાર છે, શરીર તે અસાર છે. આ તો માટી છે, ધૂળ છે. આ માટીના રજકણું છે, આ કઈ મારા નથી. હા 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 ગર્વ ન કરશોરી ગાત્રને આવે એવું માટીનું ભાંડવી કણમાં લાગે ખોખરું. આ માટીનું વાસણ જે ટોકર વાગી તો તડ પડી જાય ખોરાક, એમાં માટીના વાસણ જેવું છે. દરેક કઈ થાય આમ થઈ ગયું, કેમ થઈ ગયું. દૂધમાં થાય ને શેમાં થાય? આરામમાં થાય. હા 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 કણમાં લાગે રે ખોખરું. ખોખરું સમજાવો આપણે ગુજરાતી ભાષા. ટોકર વાગે ને, ટોકર વાસણ ને તડ પડી જાય એમ. આને ટોકર ઘડીક વાગે છે ક્યાંક અહીં આમ થઈ ગયું, એ ઉલટી થઈ ગઈ, ઢીકણું થઈ ગયું. હવે અત્યારે તો કેન્સર ને આ બીજું શું કે
હાર ફેરી, હૃદયનો હુમલો, અકસ્માત. હા 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 હા, એ શરીરનો આવી ડર છે હવે, એટલી તારે માંડવી જાણા હતું. હા હા હા, તારો નાથ ચૈતન બિરાજે એ સાર. આ તો અસારથી છે, માટીથી છે, હાડકા માંસ ને ચામડાનું બનેલું છે, હજી કુદીરો છે, એ અસાર છે, ભોગ તે અસાર છે. હા હા હા, મારા નાથનો આનંદનો ભોગ તે સાર છે, અતિન્દ્રિય આનંદનો અનુભવ કરવો એ સાર છે. ભોગ ઇન્દ્રાણી જેવાના ભોગ એ અસાર છે. હળીના કૂતર્યા ને મીંદડાના જેમ ગંધ મારે એવી સમકીતીને એવા વિષયની વાસનામાં એવી ગંધ લાગે છે. સમજાણું કાંઈ? મીંદડા હળીલા હોય ને જેમ ગંધ મારે ને લુગમુડા કામ મીંદડા હળીને કોઈ એમ ધર્મીને સમ્યક દ્રષ્ટિ જીવને એ ઇન્દ્રાસનના ભોગો અને ચક્રવર્તી અને 96,000 સ્ત્રીના ભોગ, એ ચક્રવર્તી ભગવાન સમકીતી હતા શાંતિનાથના, એને હળીના ગંધ જેવા લાગતા, પણ રાગ હતો થતો પણ ગંધ લાગે. હા હા હા, કાળો નાગ છે આ તો, વિષયની વાસના કાળો નાગ દેખે એને. હા હા હા, આનું નામ સાર ને અસાર. એ વિષયની વાસના અસાર છે, ભગવાન આત્માના આનંદનો અનુભવ એ સાર છે. રાગથી જાણનાર રહે છે, રાગને પોતાનું ક્યાં માને સમજે? હા હા હા, ઝેરમાં છું એમ માની જાય છે, વિકલ્પ આવે છે. હા હા, અરે જેની વાત બહુ. શુભ રાગ આવે, ભગવાનની ભક્તિ, દયાદાન, વ્રત, એને પણ ધર્મી તો દુઃખ જાણે છે, દુઃખ જાણે છે. રાગ છે ને. હા હા હા, જો ચેતનજી કયું બધું તમે લાગ્યા ખાય. હા હા, વિકલ્પનો ખદબદાટ ઉઠે એ જ કસાય અગ્નિ છે કે. હા હા હા, રાગ આજ દહે સદા, તાતે સમામૃત શેયે. હે આવે છે ક્ષમા સદામાં. રાગ આજ દહે સદા. ચાહે તો શુભ રાગ પણ આગ છે ભાઈ, એને ખબર ક્યાં છે? હજી શ્રદ્ધાની ખબર નથી. હા 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 હા, હે હા, મારું છે પણ છે. હવે એમાં તો એમ લખ્યું છે ભક્તિમાં રાગ ક્યાં છે? ભક્તિ ઉપર લક્ષ ત્યાં, રાગ દૂધ ક્યાં છે? ભાઈ લીધું એ તો પેલા જાય. અરે ભગવાન બાપુ, તને ખબર નથી ભાઈ, રાગની ઉત્પત્તિ વિના પર ઉપર લક્ષ જાય જ ને. જાય તો ત્યારે પર ઉપર લક્ષ જાય. ભગવાન સમૂષણમાં બિરાજતા હોય, ત્રણલોકના નાથ, 100 ઇન્દ્રના પૂજની, એના ઉપર લક્ષ જાય એ રાગની વૃત્તિ છે ભાઈ, તને ખબર નથી. રાગની વ્યાખ્યાની તને ખબર નથી. હા હા હા, ભગવાન અંતરના ઘરમાંથી ખસ્યો એ રાગ છે. હા હા, શાંતિનો સાગર ભગવાન, એમાંથી જેટલો બહાર નીકળ્યો વૃત્તિ એ બધો રાગ છે, અને એ આગ છે. હા હા, એ કેમ અમે શ્રદ્ધાના ભાન ન મળે, સંકિતના ખબર ન મળે. રાગ આગ દહે સદા, સાથે સમામૃત છે, સમતા રૂપી અમૃતને છે. હા હા હા, રાગને આગ જાણીને ભગવાનના આ કીધું ને અગ્નિ, એને કસાઈને અગ્નિ કીધી ને. अत्यंत वैराग उत्पन्न होता है. हाँ हाँ हाँ, दीक्षा वक्ते
संसार, शरीर, भोग, विशेषतया असार जानकर अत्यंत वैराग उत्पन्न होता है। वैसे उसके आदि शब्द से रोगोत्पत्ति, आकरो रोग आवे तो एम थी जाए ज्યાં રોગ મટે તે પથમોડ કરી જાય એવા હું આવ્યા આ ક્ષણમાં શરીરમાં રહેવું સારું નથી, પણ એ રોગ મટે એવો પાદરો પાછો એ પૂછન નહીં પાદરા પતરા ફેરવે પત્ર હતા ને એને ફેરવું મોદી મકાન રાતું પતરા પાછરા હતા ને તમે આ તો દાખલો હોય, એક ની બધા એવું નહીં વાત હોય. હા હા દુઃખ આવે નથી. પેલા આપણે પાટિયા ભ્યાતા કહેતા, અત્યારે હાડ નો હુમલો છે. પેલા એ શબ્દ નતો, પેલા પાટિયા ભ્યાતા એમ કહેતા 60 વર્ષ પેલા. પાટિયા હાડકાના છાતીના પાટિયા ભ્યાય. એ વખતે એવું થઈ જાય કે અરે જો શરીર સારું રહે તો હવે હું તો ધર્મ કરીશ. જ્યાં રોગ મટે સારો હવા મૂકાને જાય. પણ પછી થોડા કાળનો કાળ ગયો હોય તો હાલના કાળ પછી ડંબલ કરવું જોઈએ ને પછી. ભાઈ કરવાના ક્યાં કામ છે બાપુ, કરની ક્રિયા તો ક્યાં કરી શકે છે. અને રાગ કર્યો એને એ વખતે દુકાનનો ધંધો આત્મા કરી શકતો નથી, તો પર જડની અવસ્થા છે. હા તો કે છે ગુજ્જમ બુદ્ધિ આમાં રોગોત્પત્તિ રખાવે વૈરાગ થઈ જાય. મરણ કાળાથી જ્ઞાન ના આવડે એમ જાણવું. કોકનું મરણ થતા આમ દેખાય ને પોતાને એમ થાય મારે પણ આવું થાય છે. હાથ હોય ને આમ કર जीवे वक्त वैराग हो, उस समय में जैसे भाव हो वैसे संसार को असार जानकर विशुद्ध सम्यक दर्शन सहित होकर एकली क्षमा आत्मा अनुभव ने सम्यक दर्शन सहित ની વાત થાય. તેથી ઉચ્ચમ બહુ નિમિત્તમ કહ્યું છે ને, ઉચ્ચમ બોહી નિમિત્તમ અસાર જ અસાર મુનિયુણમ, સારને અસારને જાણીને विशुद्ध सम्यक दर्शन सहित होकर उच्चम बोधि जिससे केवल ज्ञान उत्पन्न होता है, ये भावना अंदर में रमणता करता सम्यक दर्शन सहित आई भावना वितराग से उत्पन्न करता केवल ज्ञान थी जाए. उसके लिए दीक्षा कालादि की निरंतर भावना करना योग है. लो ये मैं भावना ऐसा उपदेश है. એવો ભગવાન કુંદાચાર નો ભગવાને કહેલો એ ઉપદેશ આ છે. વૈરાગ વૈરાગ વૈરાગ. 25 વર્ષનો જવાન છોકરો મરે અને 20 વર્ષની જવાન લીલા હાથાની મૂકીને જાય. ઘરમાં છેલ્લો છોકરો બી હતો. એ વખતે એને કેટલું થતું છે, હાય હાય અરે કોઈ ન મળે અમારું હું છું. એમ વૈરાગ સંસાર કાળે મારું કોઈ નથી. રાગ રજકણ મારા નથી, મારી છે તો મારા માં છે. એવા ભાન સહિત વૈરાગ સહિત રાગથી વિરક્ત સહિત અને જે ભાવના હતી એ ભાવનાને જાળવી રાખજે. મૃત્યુ સુધી એ ભાવનાને જાળવી રાખજે એમ ઉપદેશ. વચન ગુરુદેવ